બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો માર્કેટ જો ફરીથી 500 પોઈન્ટની મજબૂતી એટલે કે એને કહેજો 800 ઉપર સેટલ થવાનો પ્રયાસ કરી રહ્યા છે। 826 500 પોઈન્ટની મજબૂતી। બેંક નિફ્ટી બી 1350 આજુબાજુ એટલે જો સવારનો હાઈ છે આપણે જોઈશું 22,941 એટલે ફરીથી જો 900 ઉપર જવાની પહેલ એને કંઈ નિફ્ટી બતાવી રહ્યું છે તો થઈ જાય તો ફરીથી હવે નજીક જોવા મળશે કે 23,000ને પાર કરું અને કંઈ આજે કાં તો કાલના દિવસમાં તો ફરીથી આપણને જોવા મળશે કે નિફ્ટી 22,000 આજનો વીકની શરૂઆત કરે તો 22,300ના લો હતા અને ત્યાંથી બીજા દિવસે આપણે જો 23,000 નો ડાઉટ સારી તેજી આજે જો માર્કેટ સેન્ટિમેન્ટ જો કે એને કંઈ પોઝિટિવ સુધરી રહ્યા છે તો આ બધા વિશે આગળ શોમાં વાત કરીશું। શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। ભારતીય માર્કેટમાં સપ્તાહના બીજા દિવસે જોવા મળી ભારે તેજી। નવા ફાઇનાન્સરની શરૂઆત થઈ તેજી સાથે નિફ્ટી 500 પોઈન્ટની મજબૂતી સાથે 22,800ને પાર। સેન્સેક્સમાં પણ 1,700 પોઈન્ટની મજબૂતી સાથે 73,600ને પાર કારોબાર। ડિફેન્સ, કેપિટલ માર્કેટ, રિયાલ્ટી શેરોમાં પણ જોવા મળી સારી મજબૂતી। બેંક નિફ્ટીમાં પણ જોવા મળી સારી મજબૂતી। બેંક નિફ્ટી 1350 પોઈન્ટની મજબૂતી સાથે 51,600ને પાર। 14 સ્ટોક લીલા નિશાનમાં। ઇન્ડસઇન્ડ બેંક, એયુ બેંક, એક્સિસ બેંક, પંજાબ નેશનલ બેંકમાં પણ સારી મજબૂતી। આઈટી શેરોમાં પણ જોવા મળી સારી ખરીદારી। ઇન્ડેક્સ 3%ની વધુ મજબૂત। ટીસીએસ ઇન્ફોસિસ વાયદાના ટોપ ગેનર્સમાં તો કોફોજ, એલ્ટીમાઇન્ટ્રી, એમ્ફાસિસમાં પણ 3%થી વધુની મજબૂતી। મેટલ અને ઓટો શેરોમાં પણ જોવા મળી સારી ખરીદારી। બંને ઇન્ડેક્સ 2.5%થી વધુની મજબૂતી। હિન્દાલ્કો, આઈસર મોટર નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો ટીઆઈ ઇન્ડિયા, સોનાકોમ્સ, હિન્દુસ્તાન કોપર, વેદાંતા અને મહિન્દ્રા પણ મજબૂતી સાથે કારોબાર। કેપિટલ માર્કેટ શેરોમાં જોવા મળી તેજી। આરબીઆઈના નવા નિયમ બાદ શેરોમાં સારી ખરીદારી। જુલાઈ સુધી ટાળ્યો આરબીઆઈનો નિર્ણય, તે બાદ કેપિટલ માર્કેટ ઇન્ડેક્સ 3%થી વધુ મજબૂત। બીએસસી, એન્જલ વન, સીડીએસએલ, આઈએક્સ અને કેમ્પ્સમાં પણ 5%થી વધુની મજબૂતી। ડિફેન્સ શેરોમાં પણ સારી ખરીદાઈ। ઇન્ડેક્સ 5.5%થી વધુની મજબૂત। બીએલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો બીડીએલ, કેપીઆઈટી, મશડોગ, બીડીએલ અને ભારત ડાયનામિક્સમાં પણ જોવા મળી સારી ખરીદારી। જોઈશું માર્કેટ સારી મજબૂતીના રેટમાં તો જોવા મળ્યું છે। ક્વિકલી સેક્ટર તરફ નજર કરી લે કઈ રીતનો માહોલ છે। નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ જો સેક્ટર આજે 6%ની મજબૂતી એટલે કાંઈ ને કાંઈ જો આજે ફિલહાલ જે એટલે વોરના જે ખરાબ એટલે સેન્ટિમેન્ટ સુધર્યા છે, વોર સમાપ્તિના જે સમાચાર આવ્યા એના પછી ડિફેન્સ શેરોમાં જો સૌથી સારી મજબૂતી। કાઉન્ટર જો 6%। મીડિયા, પીએસયુ બેંક, મેટલ એ તો છે 3%ની મજબૂતી। આજે પીએસયુ પ્રાઇવેટ બેંક બંને સારી મજબૂતી આપી રહ્યા છે। રિયાલ્ટી પેક્ટ બી સારું કર્યું છે। એનર્જી, કોમોડિટીઝ, ઇન્ફ્રા, ઓઇલ એન્ડ ગેસ બી જો 2% મજબૂતી આપી રહ્યા છે। હેલ્થકેર ફાર્મા જો 0.5% બાજુ મજબૂત છે। બાકી જો તો બધા જ સેક્ટર જો આજે લીલા નિશાનમાં કારોબાર જોવા મળે છે। લાલ વર્ડ હવે ભૂલો પડશે કારણ કે માર્કેટ સેન્ટિમેન્ટ જો લીલા નિશાનમાં આવી ગયા છે અને જો ફાઇનાન્શિયલની શરૂઆત બી જો ક્યાંય ને કાંઈ સારી કરી રહ્યા છે ઇન્ડિયન માર્કેટ। ઓવરઓલ ઇન્ડેક્સ બી જો અને બધા જ સેક્ટર લીલા નિશાન સાથે કારોબાર જોવા મળી છે। થોડું વિગતવાર સમજીએ, આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે એનવાય માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ। જાગૃતિ મેડમ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે। માર્કેટ સપ્તાહનો પહેલો દિવસ બહુ ખરાબ હતો, બીજો દિવસ બહુ સારો રહ્યો છે। સેન્ટિમેન્ટ સુધરી રહ્યા છે। ક્રૂડ બી $100 નીચે આવી ગયું છે। રૂપિયો બી ક્યાંને કહેજો સેટલમેન્ટ થવાનો પ્રયાસ કર્યો છે અને વોર બી સેન્ટિમેન્ટ થોડા પોઝિટિવ સાઈડ હવે સમાપ્તિ તરફ ક્યાંને ક્યાં લાગી રહ્યા છે એટલે માર્કેટ બહુ જ સારું પોઝિટિવ રિએક્શન। શરૂઆતથી જો સ્ટ્રેન્થ આજે મજબૂતી સાથે સ્ટોકમાં બી જોવા મળી હતી અને ઇન્ડેક્સ સ્પેસિફિક બી જો સારી સ્ટ્રેન્થ જોવા મળી છે। તો નિફ્ટી, બેંક નિફ્ટી કઈ રીતના ધ્યાન રાખીશું? ડેફિનેટલી ગુડ આફ્ટરનૂન। તમે જુઓ તો આજે ઘણું સારું એક માઇન્ડલી બુલિશ વ્યૂ સાથે આપણે નિફ્ટીમાં કારોબાર જોઈ રહ્યા છીએ। હવે નિફ્ટી રેન્જ બાઉન્ડ ટુ માઇન્ડલી બુલિશ રહી શકે અને પણ જો સ્ટ્રોંગ ટ્રેન્ડ તમારે કન્ટિન્યુએશન જોઈતો હોય તો 23,500ની ઉપર તમને સ્ટ્રોંગ ટ્રેન્ડ બદલાતો હોય એવું દેખાશે। હવે આપણે ડેલી ચાર્ટની વાત નહીં કરીએ, આપણે વીકલી ચાર્ટ પરથી જે લેવલ્સ છે એ ડિસ્કસ કરીશું બીકોઝ વોલાટિલિટીને ધ્યાનમાં રાખીને। સપોર્ટ 21,750ની આજુબાજુ છે અને અપસાઇડ રેઝિસ્ટન્સ 23,500
જો 23,500 ક્રોસ કરી જશે તો પછી 23,700 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે. અને હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી કરતા વીક લાગી ગઈ છે. પીએસયુ બેંક્સ અને પ્રાઇવેટ હેવીવેટ માં જે કારોબાર થશે એ ડાયરેક્શન બેંક નિફ્ટીની નક્કી કરશે. હવે બેંક નિફ્ટીમાં પણ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ 50,000ની આસપાસ છે અને રેઝિસ્ટન્સ અપસાઇડ 53,400 એ ક્રોસ કરવું જરૂરી છે ફોર કન્ટિન્યુએશન સ્ટ્રોંગ ટ્રેન્ડ માટેનું, અને એની ઉપર 53,700 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે. તો ઇન્ડેક્સ સ્પેસિફિક લેવલ સ્પેસિફિક જે વાત કરી હતી કે વીકલી ચાર્ટ પણ લેવલ કયું, કારણ કે જો સેન્ટિમેન્ટ હજી બી જે સુધર્યા છે, જે સમાચાર આવ્યા છે પોઝિટિવ સાઇડ છે, પણ આપણે થોડે લેવલ સ્પેસિફિક વધારે સતર્ક રહેવા જોઈએ છે. વોલેટાઇલ માર્કેટ જો ખાસું જોવા મળી છે તો 21,700 મેઇન સપોર્ટ, ઉપરની તેજી માટે 23,500 એ ક્રોસ થાય છે તો 23,700, એટલે મેઇન અત્યારે જોઈશું 23,000 ક્રોસ થાય છે તો સારી મજબૂતી રહેશે. 500-700 સુધીની જોવા મળી શકે છે. એટલે ફિલહાલ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ સ્પેસિફિક છે, પણ આ લેવલ ખાસ કરીને નોટ ડાઉન કરીશું. બેંક નિફ્ટી જોઈએ, બેંક નિફ્ટી જો કારણ કે ભારે ઘટાડો આપણે જો 51,000નું લેવલ તોડી નીચે આવી ગયા હતા 50,900 આજુબાજુ, એટલે ફિલહાલ વીક આપણને જોઈશું નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે વીક જોવા મળી હતી. આજે સ્ટ્રેન્થ નો ડાઉટ બેંક નિફ્ટી આપણને જોવા મળી છે, પણ બેંક નિફ્ટીમાં આપણે લેવલ સ્પેસિફિક 53,800 આ લેવલ ક્રોસ થાય છે તો પછી નવી સ્ટ્રેન્થ ઉપરની તરફ જોવા મળશે. ફિલહાલ તો હાલ જોઈશું બેંક નિફ્ટી આપણને 51,680 આજુબાજુ જોવા મળી જાય છે. એટલે વધારે હજી પણ જો આવી રીતના દિવસ 2-2% મજબૂતીવાળા દિવસ હજી પણ જો 3-4 દિવસ ચાલી જાય તો ફરીથી જોવા મળે કે ના માર્કેટ સારું રિવર્સલ, સારી સ્ટ્રેન્થ આપણને જોઈશું માર્કેટ અને સ્ટોક સ્પેસિફિક જોવા મળી રહી છે. તો સારી મજબૂતી આજે તો છે. એ લેવલ સ્પેસિફિક ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાની સલાહ બની રહી છે. નેક્સ્ટ વીકલી હવે દર્શકોના સવાલ તરફ જઈએ તો આજે જે ફર્સ્ટ ક્વેશ્ચન છે ઓવરઓલ બેન્કિંગ ઉપર જ છે, પ્રાઇવેટ બેન્કિંગ. હિરેનજીનો સવાલ છે ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંક 816 60 ક્વોન્ટિટી છે અને ફિલહાલ કાઉન્ટર જો 785 4.5% મજબૂત ઇન્ડસઇન્ડ બેંક. તો સારી મજબૂતી આજે પ્રાઇવેટ બેંક બી જોવા મળી છે અને ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક 4.5% કાઉન્ટર આજે સ્ટ્રોંગ જોવા મળ્યું છે. તો 816ની બાઇંગ પ્રાઇસ છે, એમના બાઇંગ પ્રાઇસથી જો તો ફિલહાલ 40 રૂપિયા પ્રતિ શેર લોસમાં ચાલી રહ્યા છે, 60 ક્વોન્ટિટી છે. તો ઇન્ડસઇન્ડ બેંક જાગૃતિ મેડમ આ લેવલે નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે અને લોંગ ટર્મ એમનો છે 1 થી 2 વર્ષનો વ્યૂ, તો કઈ રીતના ટાર્ગેટ માટે ફોકસ કરે ઇન્ડસઇન્ડ બેંક? નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી 820ના લેવલ ઉપર બને છે. અત્યારે હાલ એકદમ ક્લેરિટી નથી આવી રહી કે સ્ટોકમાં અત્યારે બાય કરવું જોઈએ કે નહીં. 820નો લેવલ ક્રોસ થાય એના પછી એની અંદર એક નવી ઓપોર્ચ્યુનિટી ઊભી થાય છે 880 સુધીની. સો આમની બાઇંગ 816 છે. તો અત્યારે વેઇટ એન્ડ વોચનો અપ્રોચ રાખવો જોઈએ 745ના સ્ટોપ લોસ સાથે. અને જો 820ની ઉપર ટકી જાય તો પછી એની અંદર હોલ્ડની સલાહ રહેશે અને 888ના નેક્સ્ટ લેવલ્સ જોવા મળી શકે. ઓકે, તો ઇન્ડસઇન્ડ બેંક લેવલ સ્પેસિફિક વાત છે 820નું લેવલ ટકાઉ બહુ જરૂરી છે. એ ક્રોસ થાય છે પછી 880 સુધીના લેવલ જોવા મળશે. એ ફિલહાલ નવી બાઇંગ અવોઇડ રહેશે. જે બાકીની ક્વોન્ટિટી છે 820ના લેવલ સુધી હોલ્ડ રાખી, જે લેવલ ક્રોસ થાય છે પછી 880 સુધીના ટાર્ગેટ આપણને ઇન્ડસઇન્ડ બેંકમાં ખુલતા જોવા મળશે. તો આજે તો સારી મજબૂતી છે, તો 820ના લેવલ ખાસ કરીને ફોકસ કરશું. એના પછી નવી બાઇંગ કરી શકે છે. લોંગ ટર્મ માટે એમનો જેમ વ્યૂ છે તો હોલ્ડની સલાહ ઇન્ડસઇન્ડ બેંક ખાસ કરીને સારી મજબૂતી જોવા મળી છે, તો હોલ્ડની સલાહ છે ઇન્ડસઇન્ડ બેંક. નેક્સ્ટ કાઉન્ટર એટલે નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો મિતુલજીનો સવાલ છે બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર. ડીમાર્ટ એવન્યુ સુપર માર્કેટ 3,900 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, 70 ક્વોન્ટિટી છે. નવું એડિશન આ લેવલે કરવું કે નહીં એ બી એમનો સવાલ છે અને ફિલહાલ કાઉન્ટર જો 8% મજબૂતી. આજે સમાચાર બી ક્યાંને ક્યાંય પોઝિટિવ સાઇડ જે જોવા મળે છે. ટોટલ સ્ટોર 500ને પાર કરી રહ્યા છે ટોટલ ઇન્ડિયામાં અને Q4માં બી જો 58 નવા સ્ટોર ઓપન કર્યા છે. એટલે ક્યાંને ક્યાંય રિલેટિવ સ્ટ્રેન્થ ફંડામેન્ટલ બી જો સારી છે. આવક બી ક્યાંને ક્યાંય વધી રહી છે, નવા સ્ટોર બી જો કંપની સારા એવા ઓપન કરી રહી છે. કાઉન્ટર જો એફએમસીજી પેક આટલી સારી મજબૂતી બહુ ટાઈમ પછી અને ખાસ કરીને ડીમાર્ટમાં જોવા મળી છે. તો જાગૃત મેડમ ડીમાર્ટ લાસ્ટ આપણે જોઈએ તો લાસ્ટ ટ્રેડિંગ સેશન સોમવારની વાત કરું તો ત્યારે પણ સારી મજબૂતી ખરાબ માર્કેટમાં જોવા મળી હતી. 1% આપણે કાઉન્ટર હતું અને આજે 8%. એ ડીમાર્ટ ક્યાંને ક્યાંય જો હવે પોઝિટિવ સ્ટ્રેન્થ જોવા મળી છે, તો નવી બાઇંગ માટે ઓપોર્ચ્યુનિટી બની છે ડીમાર્ટ? નવી બાઇંગ 4,025ની આસપાસ જોવા મળી હતી. હવે જો સ્ટોક પાછો નીચે એ લેવલ પર આવે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે, પણ એમની બાઇંગ 3,900ની આસપાસની છે, એટલે અત્યારે હોલ્ડની સલાહ રહેશે.
અને સ્ટોક અહીંયાથી 4,464 અને જો એની ઉપર હોલ્ડ કરી જાય તો પછી 4,700 સુધીના પણ લેવલ્સ તમને બતાવી શકું. ઓકે, તો ડીમાર્ટ ઇવન સુપર માર્કેટ સારી મજબૂતી ખાસ કરીને ડીમાર્ટમાં જોવા મળી હતી. બે ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો ખરાબ માર્કેટમાં બી કાઉન્ટર પ્લસ હતું અને આજે તો જો સારી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી આ લેવલ જો એમના બાઇંગ તો નીચા પ્રાઇઝે જ છે, તો નવું એડિશન કરવું તો એવરેજ થોડી કરી શકે છે. બાકી નેક્સ્ટ ટાર્ગેટ જો તો 4,640 એ ક્રોસ થાય તો 4,700. એટલે ફિલહાલ તો જો 4,270 આજુબાજુ કાઉન્ટર ટ્રેડ કર્યો છે, 8%ની મજબૂતી. તો લેવલ સ્પેસિફિક લોંગ ટર્મ ટાર્ગેટ 4,700 જોવા મળી શકે છે. લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ છે. ને કંઈ ને કંઈ નવા સ્ટોર બી ઓપન કરે છે. હવે જો કંપનીના નવા સ્ટોર અને નવા બિઝનેસ એટલે બિઝનેસ એક્સપાન્ડ તરફ જો કંપની કંઈ ને કંઈ સ્ટ્રેન્થ બતાવી રહી છે. Q4ના પરિણામ બી જો કંઈ ને કંઈ મજબૂતી સાઈડ જોવા મળશે. કારણ કે સ્ટોરની સંખ્યા જે લાસ્ટ બધા ક્વાર્ટર આપણે નક્કી કરે એના કરતાં આ વખતે જો સ્ટોર્સની સંખ્યા સારી મજબૂત 58 સ્ટોર નવા ઓપન કર્યા છે. એટલે રિલેટિવ સ્ટ્રેન્થ ફંડામેન્ટલી પણ જોવા મળી રહી છે. તો એ ડીમાર્ટ હોલ્ડની સલાહ આ લેવલે બને છે, તો ડીમાર્ટ ખાસ કરીને હોલ્ડ કરીશું. નેક્સ્ટ સવાલ તરફ જઈએ ક્વિકલી, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિરેન્દ્રજીનો. નેસલ એલ્યુમિનિયમ એટલે નાલ્કો. નેસલ એલ્યુમિનિયમ આ બી સ્ટોક જો તો સ્ટ્રેન્થ અહીંયા પણ જોવા મળી હતી. નેસલ એલ્યુમિનિયમ ફિલહાલ કાઉન્ટર જો 406 આજે ઇન્ટ્રાડે હાઈ, બાઇંગ પ્રાઇસ 290. ઓવરઓલ જોશો એટલે એમને બાઇંગ છે ઓગસ્ટ 2025માં એમણે બાઇંગ કર્યું હતું 290 આજુબાજુ, 150 ક્વોન્ટિટી. અહીંયાથી લોંગ ટર્મનો વ્યૂ 1 વર્ષનો વ્યૂ હતો. ફિલહાલ કાઉન્ટર જો 403 અને ઓલ ટાઈમ હાઈ જોઈએ તો 431. તો અહીંયા સવાલ હવે એ બન્યો છે જાગૃતિ કે 290ની બાઇંગ પ્રાઇસ છે, 431 આજુબાજુ સ્ટોકે ફરીથી આપણને પ્રોફિટ બુકિંગ 350 સુધી આવ્યો તો ફરીથી 400 આજુબાજુ આવી ગયો છે. એક વખત એક્ઝિટ લઈ લેવું જોઈએ, પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ, ફરી પછી નીચે આવે પછી એન્ટ્રી લેવી જોઈએ. તો નેસલ એલ્યુમિનિયમ આ લેવલે શું સલાહ બનશે? અમારો વ્યૂ નેશનલ એલ્યુમિનિયમ પર એકદમ બુલિશ છે. સ્ટોકને લોંગ ટર્મ વ્યૂથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને ઓપસાઇડ હજી 418, 450 અને 480 સુધીની આની અંદર આવી શકે. પણ આ લોંગ ટર્મ અને મિડ ટુ લોંગ ટર્મના વ્યૂ છે. ઓવરઓલ સ્ટોકના ફંડામેન્ટલ સારા છે, તો કંઈ ચિંતા કરવા જેવું લાગતું નથી. પણ પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરની એક વખત સલાહ લઈ શકે, પણ અમારો વ્યૂ પોઝિટિવ છે સ્ટોકમાં. ઓકે, તો નેસલ એલ્યુમિનિયમ નાલ્કો 4.5%. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બી જો 2 થી 3%ની મજબૂતી હતી. ખરાબ જે એલ્યુમિનિયમની પ્રાઇસ વધારાને લીધે ખાસ કરીને સારી મજબૂતી જોવા મળી હતી. અને આજે બી જો કાઉન્ટર 4.5%, 403, 406ના ઇન્ટ્રાડે હાઈ. એટલે ફિલહાલ જો નવી હાલ જોશું કે એમને એક્ઝિટ લેવું તો એમના ફાઇનાન્શિયલ એડવાઇઝર એક વાર નક્કી કરી લે. બાકી વ્યૂ તો પોઝિટિવ છે. નેક્સ્ટ ટાર્ગેટ 418, 420 સુધીના ટાર્ગેટ હજી પણ નેસલ એલ્યુમિનિયમ નાલ્કોમાં જોવા મળી શકે. તો વ્યૂ પોઝિટિવ છે. હોલ્ડની સલાહ નેસલ એલ્યુમિનિયમમાં જોવા મળી જાય તો ખાસ કરીને હોલ્ડ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જેને દર્શકોના સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ વાતચીત કર્યા હતા દર્શકોના સવાલ. માર્કેટ ફરીથી નજર કરીએ તો 22,835 એટલે 800 પર કન્ટિન્યુઅસ ટકી રહ્યું છે. આપણે લાસ્ટ શોમાં બી વાત કરી હતી 800 પર ટકે છે એટલે સારી વસ્તુ છે. બેંક નિફ્ટી બી જો 1400 પોઈન્ટની મજબૂતી એટલે સ્ટ્રેન્થ આજે જો સારી સ્ટ્રેન્થ અને માર્કેટ 3 ઇન્ડેક્સ ખાસ કરીને જોવા મળી રહ્યા છે. અને રિલેટિવ સ્ટ્રેન્થ આજે જો સ્ટોકમાં બી સારી મજબૂતી જોવા મળી છે. ખાસ કરીને મિડ કેપ સ્મોલ કેપ બી જો બંને ઇન્ડેક્સો સ્મોલ કેપ સારી 3.5% અને મિડ કેપ બી જો 3% આજુ મજબૂતી એટલે જોઈશું. મિડ કેપ સ્મોલ કેપમાં બી આજે સારી એવી ખરીદારી છે. 3 ઇન્ડેક્સ છે જે મિડ કેપ સ્મોલ કેપ જે ખાસા પીડાઈ ચૂક્યા હતા. આપણે જે વાત કરી હતી ઓલ ટાઈમ આઈથી 52 આઈથી સ્મોલ કેપ ઇન્ડેક્સ જો 20% ઘટ્યો હતો. આજે સારી સ્ટ્રેન્થ ઓવરઓલ મિડ કેપ સ્મોલ કેપ શેરોમાં પણ જોવા મળી છે. ખાસ કરીને આ બી ધ્યાન રાખીશું. નેક્સ્ટ ક્વિકલી સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ સવાલ છે પરેશજીનો. TMCV ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ 440 આસપાસ 200 ક્વોન્ટિટી બાય કરી છે અને ફિલહાલ કાઉન્ટર જો TMCV આજે એટલી સારી મજબૂતી ખાસ કરીને જોવા મળી નથી. નો ડાઉટ માર્કેટ ઘટ્યું હતું ત્યારે સ્ટોક જો ઇન્ટ્રાડે 10% સુધી ઘટ્યો હતો અને 8%ના ઘટાડા સાથે બંધ થયો હતો. આજે જો 1.5%ની જ મજબૂતી આટલા સારા માર્કેટમાં બી જો 401 આજુબાજુ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. તો જાગૃતિ મેડમ TMCV માર્કેટ ઘટે ત્યારે બહુ ભારે ઘટાડા હોય પણ માર્કેટ મજબૂતીમાં સારી મજબૂતી TMCVમાં જોવા મળતી નથી. તો TMCV આ લેવલે શું સલાહ બનશે? એક વખત એક્ઝિટ કરી લેવું જોઈએ, બાઇંગ પ્રાઇસ આજુબાજુ ચાલી રહ્યો છે, કોઈ નવા ઓટો સ્ટોકમાં જવું જોઈએ કે TMCV હજી હોલ્ડ કરી શકાય? બાઇંગ પ્રાઇસની બહુ નજીક તો ના કહેવાય બીકોઝ આઈ થિંક 440ની બાઇંગ પ્રાઇસ છે. સ્ટોકમાં 420ની ઉપર મુવમેન્ટ જોવા મળશે બીકોઝ ઇમ્પોર્ટન્ટ લેવલ છે
420ની ઉપર ક્રોસ કરી જશે તો 430 અને 430 ક્રોસ કરશે તો 470. હવે નીચેના લેવલ્સ વેઇટ કર્યા છે ત્યાં સુધી એમણે રાહ જોઈ છે, તો કરંટ લેવલે એક્ઝિટ કરવાની જરૂર નથી. ગઈકાલનો જે લો છે અરાઉન્ડ 388, તો 387 નો એક સ્ટોપ લોસ રાખી અને હોલ્ડની સલાહ રહેશે. અપસાઇડ 420, 430 અને 470 સુધીના લેવલ પણ મિડ ટુ લોંગ ટર્મ માટે જોવા મળી શકે. ઓકે, તો ટીએમસીવી જો આજે એટલી સારી મજબૂતી નથી પણ લેવલ સ્પેસિફિક 387 સ્ટોપ લોસ રાખી દઉં. નવા મૂવ 420 ક્રોસ થાય છે તો 430 અને 470, એટલે એમની બાઇંગ પ્રાઇસ જો 440 છે તો 420નું લેવલ આવે તો ખાસ કરીને ફોકસ કરે, અને નીચેની તરફ 387 એટલે લાસ્ટ ટ્રેડિંગ સેશનનો લો. કારણ કે જો ભારે ઘટાડો લાસ્ટ ટ્રેડિંગ સેશન ટીએમસીમાં ખાસ કરીને વધારે જોવા મળે તો ટીએમપી નો ડાઉટ હજી 2 થી 2.5% મજબૂતી છે, પણ ટીએમસીવી રિએક્શન એટલું સારું ખાસ કરીને જોવા મળ્યું નથી. તો 420નું લેવલ ઉપરની તરફ અને નીચેની તરફ 387 સ્ટોપ લોસ ખાસ કરીને ફોકસ કરજો. તો હોલ્ડની સલાહ ટીએમસી જોવા મળી રહી છે. અને નેક્સ્ટ સ્ટોક તરફ જોઈએ તો નેક્સ્ટ સ્ટોક ઓવરઓલ જોઈશું. વિનોદજીનો સવાલ છે ઇન્ડિયન હોટલ ઉપર. ઇન્ડિયન હોટલ ઓવરઓલ જોઈશું. આ બી સ્ટોક છે ખાસો પીટાઈ ચૂકે છે. ઇન્ડિયન હોટલ અહીંયા બી જો કાઉન્ટર ફિલહાલ જો તો આજે સારી મજબૂતી જોવા મળી છે, પણ બાઇંગ પ્રાઇસ જોઈએ તો બાઇંગ પ્રાઇસ 690 આજુબાજુ 80 ક્વોન્ટિટી બાય કરી છે. 1 થી 2 વર્ષનો વ્યૂ છે. અને ઇન્ડિયન હોટલ જો તો આજે ક્યાંય ને ક્યાંય ફિલહાલ સારી સ્ટ્રેન્થ ઇન્ડિયન હોટલ ખાસ કરીને એમાં પણ જોવા મળી છે. તો ઇન્ડિયન હોટલ 690 એટલે એમના બાઇંગ પ્રાઇસથી તો ફિલહાલ થોડો નીચે ચાલી રહ્યો છે. 80 ક્વોન્ટિટી 1 થી 2 વર્ષનો વ્યૂ છે. તો જાગૃતિ ઇન્ડિયન હોટલ ખાસ કરીને હોટલ સ્પેસિફિક કઈ રીતનો વ્યૂ બનશે આ લેવલે? જસ્ટ મિનિટ, ચાર્ટ લોડ નથી થઈ રહ્યું, બસ એક મિનિટ. જો હોટલ ઇન્ડસ્ટ્રી, યસ, હોટલ ઇન્ડસ્ટ્રી અત્યારે સબડ્યુડ પરફોર્મન્સ બતાવશે જ. અને તમે જુઓ તો બધા હોટલ સ્ટોકમાં સારું એવું દબાણ જોવા મળ્યું જ છે. સો તમે આની વાત કરો ઇન્ડિયન હોટલની, તો હોટલે સારું એવું દબાણ બતાવ્યું છે. સોરી અજયભાઈ, ચાર્ટ લોડ નથી થઈ રહ્યા. હોટલ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ પછી ડિસ્કસ કરી લઈશું, કારણ કે જો ફિલહાલ કાઉન્ટર 2 થી 2.5% મજબૂતી છે. તો આગળ સવાલ લઈશું. નેક્સ્ટ સવાલ તરફ આગળ જતા રહીએ તો નેક્સ્ટ સવાલ છે આવિસજીનો મેચડોગ. મચડોગ ઓવરઓલ જો સારી સ્ટ્રેન્થ આજે ત્યાં પણ જોવા મળી હતી. મચડોગ પણ ઇન્વેસ્ટરનું બાઇંગ પ્રાઇસ જો ખાસા ઉપલા લેવલે છે 2550, અને સ્ટોક આજે 12%ની મજબૂતી બીજો 2317 આજુબાજુ ચાલ્યું છે. એમના બાઇંગ પ્રાઇસથી એક્ઝેક્ટ ₹200 નીચે ચાલી રહ્યો છે. 50 ક્વોન્ટિટી છે. તો આવિસજીનો સવાલ છે તો જાગૃતિ મેડમ મચડોગ સારી બાઇંગ આજે બતાવી ચૂક્યો છે, તો થોડું એવરેજ કરી લેવું જોઈએ. એવરેજ આ લેવલે, કારણ કે સારી સ્ટ્રેન્થ હવે ડિફેન્સ આઉટ પરફોર્મ આજે કરી રહ્યા છે. તે એવરેજ આ લેવલે નવું બાઇંગ બને છે, અને મચડોગ 2550 આજુબાજુ છે. તો આ લેવલે શું સલાહ બનશે મચડોગ ઉપર? સ્ટોકે વીકલી ચાર્ટ પર એક સારું પુલબેક બતાવ્યું છે, અને અત્યારે કરન્ટલી રેઝિસ્ટન્સ ઉપર જ ટ્રેડ કરી રહ્યું છે. સ્ટોક જો આજના હાઈ ઉપર ટકી જાય, આજનું હાઈ લગભગ તમને જુઓ તો 2350 45ની આસપાસ છે. તેની પર ટકી જાય તો પછી એની અંદર તમને 2500 અને ઉપર 2700 સુધીના લેવલ જોવા મળી શકે, અને વોલ્યુમ સપોર્ટ કરી રહ્યું છે. ઓકે, તો સ્ટ્રેન્થ મચડોગ ખાસ કરીને ઇન્ટરનેટમાં 10%ની સર્કિટ લાગી હતી. સર્કિટ ખુલીને કાઉન્ટર 13% સુધી ગયું હતું. અત્યારે બીજો 12.5%ની મજબૂતી, સારી મજબૂતી 2300 આજુબાજુ કાઉન્ટર ફિલહાલ ટ્રેડ કર્યું છે. તો જોઈશું એવરેજ આ લેવલ જો સારી સ્ટ્રેન્થ સારા સપોર્ટથી બાઉન્સબેક લેવાનું ટ્રાય કર્યો છે. નેક્સ્ટ 2500 લેવલ ક્રોસ થાય છે તો પછી નેક્સ્ટ 2627 સુધીના ટાર્ગેટ ક્વિકલી આપણને મસ્ટોકમાં જોવા મળશે. અને હવે જો ડિફેન્સના લાઇન બી જો લોકો મજબૂત થઈ રહ્યા છે, આપણી ખાસ કરીને ગવર્મેન્ટ બી જો ડિફેન્સમાં જે ખાસ કરીને જે પડકારો હતા એ બી હવે જો કાંઈ ને કાંઈ પોઝિટિવ સાઇડ જોવા મળી જાય. તો ડિફેન્સ સારી મજબૂતી, ઇન્ડેક્સ 5.5%, સ્ટોક બી જો 10-10 થી 12% સ્ટોક આજે કાઉન્ટર કર્યા છે. તો સારી સ્ટ્રેન્થ છે, લોંગ ટર્મનો વ્યૂ છે. હોલ્ડની સલાહ ડિફેન્સ સ્ટોક ખાસ કરીને મસ્ટોકમાં જોવા મળી રહે છે. લાસ્ટ ક્વેશ્ચન ક્વિકલી ડિસ્કસ કરી લે તો લાસ્ટ ક્વેશ્ચન ભાવિનજીનો છે બ્લુ સ્ટાર ઉપર. બ્લુ સ્ટાર કાઉન્ટર આજે જો ક્યાંય ને ક્યાંય સારા માર્કેટમાં થોડું આજે ગરમી વધી રહી છે, તો એસીની ઠંડક બ્લુ સ્ટારમાં જોવા મળી રહી નથી. તો 3% ઘટાડો 1564 તો 1650, એટલે બાઇંગ પ્રાઇસથી જો ₹80 આજુબાજુ લોસમાં ચાલી રહ્યા છે. 80 ક્વોન્ટિટી છે. લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે 1 વર્ષનો. જાગૃતિ બ્લુ સ્ટાર સારા માર્કેટમાં બી જો માર્કેટ પરફોર્મન્સ નેગેટિવ સાઇડ જ આપી રહ્યું છે.
ગરમીની સિઝન છે, હવે તો થોડું સેલ્સમાં ઇન્ક્રીઝ થશે, પણ બ્લુ સ્ટાર જો નેગેટિવ રિએક્શન જ આપી રહ્યું છે, તો બ્લુ સ્ટાર કઈ રીતે વોચ કરીશ? બ્લુ સ્ટાર નેગેટિવ પરફોર્મન્સ આપી રહ્યું છે, પાઇવટ લેવલની નીચે જ ટ્રેડ કરી રહ્યું છે. સ્ટોકમાં અત્યારે હાલ તમે જુઓ તો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ્સ એને ક્રોસ કરી દીધા છે. 1660ની સોરી 70ની આસપાસ સપોર્ટ હતા એ એને ક્રોસ કરી અને નીચેનો લેવલ બધી રહ્યા છે. હવે આ ડાઉન સાઇડ તમને 1527 સુધી કન્ટિન્યુ રહી શકે એવું લાગી રહ્યું છે. પણ જે રીતે ઉનાળો આવશે અને એની અસર દેખાશે એટલે એ લેવલથી પછી પાછું બાઉન્સ બેક આવવાના ચાન્સીસ છે. તો જો લોંગ ટર્મનો વ્યૂ હોય તો હોલ્ડની સલાહ રહેશે, નહીં તો પછી 1500ની આસપાસ જો સ્ટોક નીચેની સાઈડ ધસવા માંડે તો પછી એક વખત એક્ઝિટ લઈ લેવી છું. ઓકે, બ્લુ સ્ટાર ફિલહાલ જો મહત્વના લેવલથી તો નીચે જ ચાલી રહ્યો છે. સ્ટેન્ડ કાઉન્ટર નો ડાઉટ ફંડામેન્ટલ સારું છે, પણ લેવલ સ્પેસિફિક 1500 ધ્યાન રાખી એ ક્રોસ થાય છે તો પછી ભારે ઘટાડો આપણને બ્લુ સ્ટાર ખાસ કરીને જોવા મળશે. આજે બી જો કાઉન્ટર 3% નીચે છે, એટલે બ્લુ સ્ટાર ખાસ કરીને 1500 લેવલ ફોકસ કરે. અને જેમ એક વર્ષનો એમનો વ્યૂ છે તો સારી સ્ટ્રેન્થ, જો સેલ્સના આંકડા બી હવે કંઈ ને કંઈ જો બધી કંપનીના આવશે, Q4ના પરિણામ બી આવશે, તો કંઈ ને કંઈ સ્ટ્રેન્થ, રિલેટિવ સ્ટ્રેન્થ જોવા મળશે. કોઈ ઉપરની તરફ કાઉન્ટર જો પહેલ કરે છે તો એ વાત થઈ ગઈ 1600 આજુબાજુ. નીચેની તરફ 1500 લેવલ ધ્યાન રાખે, ઉપરની બાજુ 1640 આ લેવલ આજુબાજુ ફિલહાલ તો જો એની નીચે કાઉન્ટર કર્યો છે, તે લેવલ ક્રોસ થાય છે અને નીચે ડિસ્ટર્બ થાય છે, તો લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચ રાખવાનો છે. બ્લુ સ્ટાર ખાસ કરીને લેવલ સ્પેસિફિક વોચ કરીશું. જાગૃત મેડમ, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. જેટલા બી દર્શકોના સવાલ ડિસ્કસ કરે આપણે ડિસ્કસ. અજયભાઈ, ઇન્ડિયન બેંક બાકી હતો, ચાર્ટ લોડ થયેલો છે. ઇન્ડિયન તો હોટલ, હા શ્યોર. તો ઇન્ડિયન બેંકમાં 601ના લેવલની ઉપર નવું બાઇંગ બને છે. અત્યારે હાલ જે રેલી છે એ 601 સુધી કન્ટિન્યુ રહી શકે. હવે 601ની ઉપર જો સ્ટોક હોલ્ડ કરી જશે તો પછી 630 અને એની ઉપર 640 સુધીના લેવલ્સ જોવા મળી શકે. સો ગઈકાલના લોના સ્ટોપલોસ સાથે હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા અને ઇન્ડાઇસિસ માટેનું પણ ડિસ્કશન કર્યું. જો આમાંથી કોઈ પણ ટ્રેડ કે પોઝિશન કે ડિસિઝન લેતા હોય તો પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવું. ધન્યવાદ મેડમ સુમાવા માટે. તો ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, લેવલ સ્પેસિફિક વાત કરીશું. અને ઇન્ડિયન હોટલ જે સવાલ હતો તો 601 બાજુ જે લો છે એ ખાસ કરીને સ્ટોપલોસ તરીકે, અને નવું બાઇંગ 630 ક્રોસ થાય છે, 640 650 સુધીના લેવલ ઇન્ડિયન હોટલ સ્ટ્રેન્થ જોવા મળી શકે છે. આજે તો જો કાઉન્ટર 2% આજુબાજુ મજબૂત છે, પણ નવી ઓપોર્ચ્યુનિટી 620 પછી જોવા મળશે ઇન્ડિયન હોટલ, તો ખાસ કરીને ફોકસ કરીશું. તો જે સોલ્ટ ખાસ કરીને જે આવ્યો હતા એના પર ડિસ્કશન લીધું, તે લેવલ ખાસ કરીને ફોકસ કરે. માર્કેટ બી જો 22,866 એટલે 900 તરફ પહેલ કર્યું છે. આજનો હાઈ 941. જો 900 પર ક્યાંને ક્યાંક ક્લોઝિંગ આવે છે તો રિલેટિવ સ્ટ્રેન્થ જે હતો, જે સારો સપોર્ટ, ત્યાંથી ફર્ધર બાઉન્સ બેક અને કન્ટિન્યુઅસ સેકન્ડ દિવસ ફોલોઅપ તેથી જોવા મળી શકે છે. સેકન્ડ હાફ તરફ આગળ વધી રહ્યા છે. બેંક નિફ્ટી જો 1550.3%ની મજબૂતી, નિફ્ટી 2.5% મજબૂત છે, પણ બેંક નિફ્ટી રિલેટિવ વધારે સ્ટ્રેન્થ ત્યાં જોવા મળી છે, કારણ કે જો ઘટ્યા બી એટલા હતા. સેકન્ડ હાફ તરફ છે, કન્ટિન્યુઅસ મોમેન્ટમ તેજી રહેશે. સારું એવું ક્લોઝિંગ અને નવા ફાઇનાન્સિયલની શરૂઆત સારી થઈ છે, તો પહેલા દિવસનું ક્લોઝિંગ પણ ખાસ કરીને સારું જોવા મળશે. તો આજ સાથે સમય થઈ ગયો છે બ્રેક લઈશું. બ્રેક બાદ આગળ માણસ યોમિક જોડાશે. વાતચીત કરીશું કે આજે સ્ટોક સ્પેસિફિક ન્યૂઝમાં કયા કાઉન્ટર જે જોવા મળે છે અને સારી એવી ઓપોર્ચ્યુનિટી કયા સ્ટોક સ્પેસિફિક જોવા મળી હતી.